વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને અક્ષય નવમીની ખૂબ ખૂબ મંગલ વધાય. અક્ષય એટલે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. આ અક્ષય નવમી એવી છે કે ક્યારેય પણ તેનો ક્ષય થતો નથી. અને અક્ષય નવમી એ નવધા ભક્તિનું સૂચન કરે છે. અને આજના દિવસથી સતયુગની શરૂઆત થઈ છે. તો આપણે ભલે અત્યારે કળયુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ જેની માથે ઠાકોરજી બિરાજે છે ને તેને માટે તો સદા સતયુગ જ છે. તેને કળયુગ જરા પણ બાધા કરતો નથી. નવધા ભક્તિનું સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સમજીએ તો આપણે દરરોજ સેવા પહોંચતા હોઈએ તો તેમાં શ્રવણ ભક્તિ એટલે આપણે સવારે ઉઠીને એકબીજાને જય શ્રી કૃષ્ણ કહેવાના, એટલે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. કીર્તન ભક્તિની વાત કરીએ તો અષ્ટસખાની વાણી જયકારો શ્રી કૃષ્ણનો એ કીર્તન ભક્તિ છે. ત્રીજું સ્મરણ ભક્તિ, જય શ્રી કૃષ્ણ બોલવાથી તેનું સ્મરણ થાય. આમ સવારે એકબીજાને જય શ્રી કૃષ્ણ ખાલી આપણે કરીએ ત્યાં તો આ ત્રણ ભક્તિ સિદ્ધ થાય છે. અર્ચન ભક્તિની વાત કરીએ તો શ્રી ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ, તે અર્ચન ભક્તિ છે. વંદન ભક્તિમાં શ્રી ઠાકોરજીને નમીને વંદન કરીએ. પાદ સેવન ભક્તિ તો આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ. દાસ્ય ભક્તિમાં દાસોહમ કૃષ્ણત્વાસ્મી, દાસોહમ કૃષ્ણત્વાસ્મી, દાસોહમ કૃષ્ણત્વાસ્મી. બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ, ગદ્ય મંત્ર બોલીએ છીએ, તે દાસ્ય ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. આઠમું છે સખ્ય ભક્તિ, જ્યાં કોઈ પણ પ્રકારનો ટેરો ન હોય, બધી વાત જાણે, એટલે પ્રભુ આપણા મનની બધી વાત જાણે છે, એ સખ્ય ભક્તિ થઈ. નવમું છે આત્મનિવેદન ભક્તિ. આપણે સ્નાન કરીને ગદ્ય મંત્ર બોલીએ છીએ, આત્મનિવેદન મંત્ર બોલીએ છીએ, તે બોલવાથી આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થાય છે. અને દસમું છે પ્રેમ લક્ષણા ભક્તિ. એ પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીજનોની ભક્તિ છે. આ નવ ભક્તિ નો તો મર્યાદા માર્ગમાં પણ પ્રકાર છે. અને શ્રીનાથજીના દર્શન કરવા આપણે જઈએ છીએ, એટલે આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ છીએ ત્યાં નગારખાના દ્વારમાંથી આપણે પ્રવેશ કરીએ છીએ. ગોવર્ધન ચોક આવે છે અને ત્યારબાદ 9 સીડીઓ છે. એ નવધા ભક્તિનું સૂચન કરે છે. અને આપણે પ્રીતમપોળ તરફથી એટલે બીજી સાઈડ પાછળની તરફથી જઈએ, જ્યાં પ્રીતમપોળનું દ્વાર છે, જ્યાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે, એ બાજુથી જઈએ તો સીધા આપણે મંદિરમાં પ્રવેશી શકીએ છીએ, કારણ કે તે પ્રીતમપોળ છે. એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન કરે છે. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ જેને સિદ્ધ થાય છે તેને કંઈ જ બાધા કરતું નથી, તેમાં કંઈ શ્રમ પણ લેવાનો થતો નથી. આ રીતે શ્રીનાથજીના મંદિરમાં પણ નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન દર્શાવતા પગથિયા છે. અને નવધા ભક્તિની વાત કરીએ તો ભાગવતજીમાં પણ પ્રહલાદજીએ નવધા ભક્તિ વિશે સમજાવ્યું છે અને કહ્યું છે કે બાળકો નાના હોય ત્યારથી જ ભક્તિ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે બાળકો એ કોરી પાટી છે, તેમાં આપણે જેવું લખશું ને તેવું લખાશે. માટે બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર આપવા જોઈએ કે જેના કારણે તેનું જીવન પણ દિવ્ય બને. આપણે આ નવધા ભક્તિનું દાન કરનારા શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી યમુનાજી છે. નિધિનું દાન કરનારા એવા અદૈય દાન દક્ષ શ્રી મહાપ્રભુજી છે. અને ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે નવનિધિની ભાવના પણ આપણે અક્ષય નવમીના કરી શકીએ કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. તેવી જ રીતે આ નિધિ સ્વરૂપો પણ ક્યારેય સ્વયં પ્રકટ થયેલા છે, તે કોઈ મૂર્તિકારે બનાવેલા નથી. નવનિધિની વાત કરીએ આમ તો 16 નિધિ સ્વરૂપો છે, કારણ કે ઘણા સ્વરૂપો ગોદીમાં બિરાજતા હોય છે. એટલે તો નવનિધિની વાત કરીએ એટલે નિધિ સ્વરૂપોની વાત કરીએ તો શ્રી મથુરાધીશજી કોટા બિરાજે છે, શ્રી વિઠ્ઠલનાથજી નાથદ્વારા બિરાજે, શ્રી દ્વારકાધીશજી કાંકરોલી બિરાજે, શ્રી ગોકુલનાથજી ગોકુલમાં બિરાજે, શ્રી ગોકુલ ચંદ્રમાજી કામવનમાં બિરાજે છે.
શ્રી બાલકૃષ્ણજી સુરત બિરાજે છે, શ્રી મદન મોહનજી કામવન બિરાજે છે, શ્રી મુકુંદરાયજી કાશી બિરાજે છે, શ્રી દામોદરલાલજી જુનાગઢ બિરાજે છે, શ્રી લલિત ત્રિભંગીજી વેરાવળ બિરાજે છે, શ્રી લાડીલેશ્રી બરહાનપુર બિરાજે છે, શ્રી નવનીત પ્રિયાજી નાથદ્વારા બિરાજે છે, શ્રી નાથજી નાથદ્વારા બિરાજે છે, શ્રી કલ્યાણરાયજી વડોદરા બિરાજે છે, મોહન પ્રભુ કાંકરોલી બિરાજે છે, નાગર પ્રભુ મુંબઈ મોટી હવેલીમાં બિરાજે છે. એટલે ઈન વિના એક છીન રહત નહીં જીવન ધન. એટલે આપણે પણ આપણા સેવ્ય પ્રભુ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. એવી ભક્તિ દ્રઢ થવી જોઈએ. ઘણી વખત આપણને એમ થાય કે 84,252 ભગવદીઓની આપણે વાર્તા વાંચતા હોઈએ તો પ્રભુ સાનુભવ જથાવન લાગે એવું આપણે વાંચતા હોઈએ છીએ. આપણે એટલું સહજતાથી વાંચી જઈએ છીએ, પરંતુ તેના મર્મને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે તેમાં શું ભાવ રહેલો છે. એટલે નિષ્કામ ભક્તો પર પ્રભુ ખૂબ જ કૃપા કરે છે. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં પણ ભક્તિનો પ્રકાર દર્શાવ્યો છે, સેવાનો પ્રકાર દર્શાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુજી સેવાનું સ્વરૂપ સમજાવતા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે નિરંતર સદા અહંતા મમતા સંબંધી અસદ આગ્રહથી એટલે કે ખોટા આગ્રહથી ઉદ્વેગવાળું મન જેનું છે, શ્રી કૃષ્ણ દર્શન માટે ક્લેશવાળું આરતીવાળું જેનું મન છે, લૌકિક તથા વૈદિક કાર્ય પણ ફળની આશા છોડીને જે કરે છે અને વાણીને જે નિયમનમાં રાખે છે એટલે કે વશમાં રાખે છે, આવશ્યક જરૂર હોય તેટલું જ બોલે છે, એટલા જ વાક્ય ઉચ્ચારે છે, તેવા વૈષ્ણવે મનથી ક્રમથી પ્રાપ્ત સર્વ લીલાની ભાવના કરવી. હવે અહીં ભાવના કરવાની વાત છે તો તેનું વિવેચન કરતા સમજાવે છે કે લૌકિક વૈદિક કાર્યના આવેશથી મનમાં ઉદ્વેગ કરી તેમજ લૌકિક વૈદિક કાર્યના ક્લેશ સાથે શ્રી કૃષ્ણ દર્શન માટે જઈએ તો પ્રભુ તો આનંદરૂપ છે. જીવનું મુખ ક્લેશવાળું જોઈ ઉદાસીન થઈ જાય છે. તેથી લૌકિક સંસારનું કાર્ય સિદ્ધ ન થાય, ન સરે અથવા તો બગડી જાય. જેથી મનમાં ક્લેશ ન કરવો. લૌકિક વૈદિકને મનમાં તુચ્છ એટલે કે સાધારણ ગણવા. પ્રભુની સેવા સંબંધી કાર્ય સિદ્ધ થાય ત્યારે મનને પ્રસન્ન રાખવું. ક્યારેક સેવા ન બને તો મનમાં ક્લેશ રાખવો. આ પુષ્ટિ માર્ગની રીત છે. વ્રજભક્તો જેમ સેવા કરતા શ્રી ઠાકોરજી ગૌચરણ માટે વનમાં પધારે ત્યારે વિયોગમાં વેણુ ગીત યુગલ ગીત ગાય. શ્રી ઠાકોરજી વ્રજભક્તોને સુખ આપવા માટે વ્રજમાં પધારે ત્યારે વ્રજભક્તો આનંદથી દર્શન કરે. તેવી જ રીતે પુષ્ટિ માર્ગમાં સેવા સમયે સેવા દર્શન કરવા અને અનોસરમાં એટલે કે સેવા દર્શન સિવાયના સમયમાં શ્રી ઠાકોરજી સંબંધી ક્લેશ એટલે કે વિયોગની આરતી કરવી. શ્રી કૃષ્ણ મુખારવિંદનું ધ્યાન કરવું. સેવાનો સમય હોય ત્યારે આતુરતાથી શ્રી કૃષ્ણ ફલાત્મક પુરુષોત્તમના દર્શન કરવા. લૌકિક કાર્ય વૈદિક કાર્ય ગૃહસ્થાશ્રમના ધર્મ છે, તેથી તે પછી કરવા. લૌકિક અપકીર્તિ નિંદાના નિવારણ માટે તેમજ વૈદિક મર્યાદા જાળવણી કરવા માટે પણ લૌકિક વૈદિકમાં મન આસક્ત એટલે કે ચોટેલું ન રાખવું. મન એક શ્રી કૃષ્ણમાં જ રાખવું. મનમાં ક્લેશ રાખીને દર્શન ન કરવા. પ્રસન્નતાથી દર્શન કરવા. સૂતકમાં મંદિરની સેવા ન થઈ શકે તો ભાવથી માનસી સેવા થાય એવી મર્યાદા છે. કેમ કે મંદિરમાં છોવાઈ જાય. વાણીનો નિરોધ કરવો, બહુ બોલવું નહીં. જરૂરી કાર્ય માટે બોલવું પડે તો જ બોલવું. મુખ્ય સિદ્ધાંત તો એ છે કે ભગવાનના સંબંધ વિનાનું ક્યારેય ન બોલવું. પણ લૌકિક વૈદિક કાર્ય માટે ગૃહસ્થાશ્રમમાં બોલ્યા વિના કામ ચાલે નહીં. તેથી જરૂરી હોય તેટલું બોલવું. આ એટલા માટે કે વાણીનો નિગ્રહ થાય. વાણી વશમાં રહે તો મુખરતા દોષ, બકવાત, બકબકાટ કરવાનો દોષ ન થાય. વળી બહુ બોલીએ તો ભગવાનનો ભાવ હૃદયમાં સ્થિર ન રહે, ટકે નહીં, વાણીથી બહાર નીકળી જાય. ભગવત ધર્મની આવી સૂક્ષ્મ બારીક ગતિ છે. એટલે વાણીના સંયમથી બધું સિદ્ધ થાય. મનનો એ ધર્મ છે કે અનેક ઠેકાણે એ ભટકે છે. તેથી શ્રી ઠાકોરજીની અપાર લીલા અનેક પ્રકારની જાત જાતની છે. તે મનમાં વિચારી ક્રમથી મન એમાં લગાડી દેવું.
કારણ મનની ગતિ પવનથી પણ વધારે છે. તેથી કરોડો ઉપાયો કરી મનને રોકીએ પણ તે રોકાયેલું રહેતું નથી. માટે શ્રી ઠાકોરજીની લીલામાં મન લગાડવું. જન્માષ્ટમી, અન્નકૂટ, હોળી, હિંડોળા વગેરે વર્ષ દિવસના ઉત્સવ તેમની જુદી જુદી લીલાઓના ભાવની પુષ્ટિ માર્ગની રીતે મન લગાડીને ભાવના કરવી. વળી નિત્ય લીલા સવારે શ્રી ઠાકોરજી શ્રી નંદરાયજીના ઘરમાં જાગે છે, કુંજમાં શ્રી સ્વામિનીજીને ત્યાં પણ જાગે છે. તેની ખંડિતા, મંગલભોગ, મંગલ આરતી, શ્રૃંગાર, ગ્વાલ, પલના, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા, શયન સુધીની ઋતુ પ્રમાણે તેમજ શયન પછી પણ શુદ્ધ મનથી રાસલીલા, માનલીલા, જલસ્થળ વિહાર લીલા વગેરેની ભાવના કરવી. શ્રી આચાર્યજીના કુળનો, શ્રી ગુસાઈજીના સ્વરૂપનો વિચાર કરવો. શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય શા માટે, લીલા સામગ્રી, વાઘા વસ્ત્રોનો ભાવ શો છે, આ બધું મનમાં વિચારીને ભાવના કરવી. ક્રમથી લીલાનો વિચાર કરીએ તેથી ભગવાનનો આવેશ થાય. આઠે પહોર લીલાનું સ્મરણ મનમાં રાખવું. ભગવાનના બે પ્રકાર છે, એક ઉત્તમ અને એક મધ્યમ. ઉત્તમ પ્રકાર એ છે કે સ્નાન કરી શુદ્ધ થઈ ભાવ સહિત ગુરુ પાસે જવું. પ્રથમ ગુરુની સેવા કરવી, પછી ગુરુ સાથે મંદિરમાં જવું. ત્યાં ગુરુ જે આજ્ઞા કરે તે તથા વિનંતી કરી સેવા કરવી. પોતે ચાહે ચલાવી જઈને સેવા કરે તો પ્રભુને શ્રમ ન થાય અને આનંદરૂપ પ્રભુ જલ્દી પ્રસન્ન થાય. આ ઉત્તમ પ્રકાર જાણવો. મધ્યમ પ્રકાર એ કે પોતાના હૃદયમાં પ્રભુને પધરાવવા. પ્રભુ તો દયાળુ છે પણ પ્રભુને શ્રમ થાય એ પુષ્ટિની રીત નથી. આ ક્રમથી સેવા કરવી. શ્રી હરિરાય મહાપ્રભુજી આગળ કહે છે કે કાયિકી એટલે કે શરીર સંબંધી સેવા પણ નિરોધવાળા પ્રભુમાં જ મન લગાડીને ચિત્તથી જ કરવી. પ્રભુ સેવામાં ઉપયોગી જે પદાર્થ હોય તેને જે રીતે રક્ષણ થાય તે રીતે બધા દૈહિક એટલે કે દેહ સંબંધી કાર્યો કરવા. સ્ત્રી પુત્ર વગેરેમાં સ્નેહ પણ સેવાના નિમિત્તે રાખવો જે સેવામાં અનુકૂળ થાય. ટીકા. શ્રી ઠાકોરજીની સેવા પોતાના દેહે પોતે જાતે કરવી, બીજા કોઈ પાસે ન કરાવવી. ક્યારે પોતાના દેહે બધી સેવા ન થાય. પોતાના શ્રી ઠાકોરજીને શ્રમ થતો હોય તો સહાય માટે બીજા પાસે કરાવવી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય, પોતાના કુટુંબમાં સમર્પણી મર્યાદી હોય તેની પાસે કરાવી. અવૈષ્ણવ પાસે સેવા ક્યારેય ન કરાવી. વળી જ્યાં સુધી જેટલી સેવા પોતાના દેહથી થાય ત્યાં સુધી બીજા પાસે ન કરાવવી. આળસથી લૌકિક આવેશ ન કરવો. પોતાના દેહથી શ્રી ઠાકોરજીની સેવા કરે તો શરીર, ઇન્દ્રિય, મન બધું શ્રી ઠાકોરજીની સન્મુખ થાય. ભગવાનના સંબંધથી બહિર્મુખ ન થાય. માટે અવશ્ય પોતાના દેહથી નિયમપૂર્વક ભગવત સેવા કરવી. નિયમ રાખવો કે આટલી સેવા કરીને લૌકિક વૈદિક કાર્ય ખાનપાન કરવું. જેવી પ્રીતિથી ખાનપાનનો નિયમ છે તેવી પ્રીતિથી સેવા જે વૈષ્ણવ મુખ્ય ધર્મ છે એમ નિયમ કરીને કરવી છે. આ દાસનો ધર્મ છે, હું સેવા વિના કેમ રહું? આવું મનમાં વિચારી જ્ઞાનથી મનને સમજાવવું. લૌકિક વૈદિક અનેક સ્થળે મન ભટકે છે, ત્યાંથી મનનો નિરોધ કરી સેવા કરવી. પ્રથમ તો મનનો નિરોધ રાખવો, ભગવાન નામમાં લગાડેલું રાખવું. મન લૌકિક વૈદિકમાં જાય તો ભગવત સેવામાં ઉદ્વેગ થાય. તેથી સેવામાં શ્રદ્ધા ઘટી જાય. માટે મનનો નિરોધ કરવો. એ જ રીતે મિથ્યા ક્રિયાનો નિરોધ કરવો. ભગવત સેવા સમયે લૌકિક વૈદિક કાર્ય કશુંક આવી પડે તો તે સર્વથા ન કરવું. સેવા સંબંધી કાર્યને છોડીને વૈષ્ણવ બીજું કાર્ય કરે તો એ કાર્ય પણ સિદ્ધ ન થાય, લૌકિક આવેશ થાય. આ રીતે મન, વાણી અને ક્રિયા આ ત્રણેયનો લૌકિક વૈદિકથી નિરોધ કરી ભગવત સેવા કરવી. બીજો દૈહિક, લૌકિક, વૈદિક કાર્યો ઘણા છે.
સંસારમાં રહી એ ન કરે તો સંસારમાં અપકીર્તિ કે નિંદા થાય, સેવામાં પ્રતિબંધ થાય. તેથી લૌકિક વૈદિક કાર્ય પણ લોકોને દેખાડવા માટે કરવા. શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચી અનવસરમાં આસક્તિ વિના કરવા. આ રીતે પ્રભુને અંગીકાર લાયક વસ્ત્ર સામગ્રી કરવા, રસોઈ વગેરે સામગ્રીની રક્ષા માટે અને શ્રી ઠાકોરજીની સેવા માટે સર્વ કાર્ય કરવા. આ રીતે વૈષ્ણવ સેવા કરે તો પ્રભુ અનુભવ કરાવે. સ્ત્રી ભગવત સેવામાં સહાયક હોય તો સેવા સારી પેઠે થાય. આવી ભગવત સેવામાં સહાયક સ્ત્રીમાં અનુરાગ એટલે કે સ્નેહ રાખવો. પોતાના વિષય વગેરે માટે અનુરાગ સર્વથા ન કરવો. એનું એક દ્રષ્ટાંત કહું છું. મહાદેવજીની સ્ત્રી સતી હતી. એણે મહાદેવજીનું કહ્યું ન માન્યું. શ્રી રામચંદ્રજીની પરીક્ષા લેવા માટે શ્રી જાનકીજીનું સ્વરૂપ ધારણ કર્યું. આ વાત મહાદેવજીએ જાણી. મહાદેવજી તો ભગવત ભક્ત છે, તેથી તે જ સમયે સતીનો ત્યાગ કર્યો. પછી સતી દક્ષ પ્રજાપતિ એટલે કે પોતાના પિતાના યજ્ઞમાં પોતાનો દેહ ભસ્મ કરી હિમાલયના ઘરમાં પ્રગટ થઈ. ત્યાં ખૂબ તપ કર્યું તો પણ મહાદેવજીનું મન સતી પર પ્રસન્ન ન થયું. પછી શ્રી ઠાકોરજીએ મહાદેવજીને કહ્યું કે તમે હવે મારું આટલું કહેવું કરો, પાર્વતીનો અંગીકાર કરો. પછી મહાદેવજી પાર્વતીને પરણીને પોતાના ઘરે લાવી આવ્યા. પછી પાર્વતીએ ભગવદ લીલા મહાદેવને પૂછી ત્યારે પ્રસન્ન થયા. માટે વૈષ્ણવ થઈને લૌકિક વિષયને કારણે સ્ત્રી પર પ્રસન્ન ન થાય, ભગવત સેવાને કારણે અનુરાગ કરે. જે પ્રકારે ભગવત સેવા સારી રીતે થાય તે કરવું. આ પ્રકારે સેવા થાય તે લૌકિક પણ કરવું. જેમ શ્રી ઠાકોરજીના વિનિયોગમાં એટલે કે કામમાં ન આવે એવી વસ્તુનો ત્યાગ કરવો, તેમ સ્ત્રી વગેરે જો સેવામાં પ્રતિકૂળ હોય તો એનો પણ ત્યાગ કરવો. ધનમાં ઈચ્છા ન રાખવી, પણ ધન હોય તો સેવા સારી રીતે થાય. સેવામાં ઉપયોગીપણાને લીધે ધનનું રક્ષણ કરવું. સ્ત્રી પ્રતિકૂળ હોય તો ભગવત સેવામાં પ્રતિબંધ અડચણ કરે તો એ સ્ત્રીનો ત્યાગ કરવો. એનામાં અનુરાગ ન કરવો, કેમ કે પ્રભુના સંબંધી ન હોય તેનો ત્યાગ જ યોગ્ય છે. જો સ્ત્રી પ્રભુ સંબંધી ન હોય તો ભગવાનના ભાવમાં એનું મન લગાડો. પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય કુળ દ્વારા નામ નિવેદન થયું હોય, મર્યાદી હોય તો શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરાવો. સેવક હોય, મર્યાદી ન હોય તો ઉપરની સેવા કરાવો. અડચણ કરે તો તરત જ એનો ત્યાગ કરવો. ધનમાં આસક્તિ ન રાખવી, નિસ્પૃહ ઝંખના વિનાના થઈને રહેવું. ધનનું રક્ષણ ન કરવું. આ ઉત્તમોત્તમ કહ્યું. વળી આ કલિકાલ છે, આ કાળમાં જેની ધીરજ તરત છૂટી જાય છે. ધનનું રક્ષણ ન કરે તો ધન બધું ચાલ્યું જાય, પછી જીવને ધીરજ રહે નહીં, ધન માટે ખૂબ દુઃખ પામે. એ ન કરવું. ધનનું રક્ષણ પોતાના સુખ માટે ન કરવું. એમ સમજવું કે આ ધન પ્રભુનું છે, તેથી પ્રભુની સેવા માટે રક્ષણ કરવું. હૃદયમાં પૂરો વૈરાગ્ય હોય તો ધનનું રક્ષણ ન કરવું. વૈરાગ્ય દ્રઢ ન હોય તો ભગવત સેવા માટે જાણીને રક્ષણ કરવું. ભગવાનના ઉત્સવ વગેરેમાં ધનને લગાડવું. જો ભગવાનને માટે ભગવાનના કાર્યમાં ધન ન લગાડે અને લૌકિકમાં લગાડે, ધનમાં મનને આસક્ત કરીને ભગવાનના ઉત્સવમાં, ગુરુને ત્યાં, વલ્લભકુળમાં, વૈષ્ણવમાં ધનને ન લગાડે તો આસુરાવેશ થાય. તેથી મનથી આસક્તિ વિનાના થઈ ધનનું રક્ષણ કરી ભગવત સેવા, ગુરુ સેવામાં વિનિયોગ કરવો. આ પ્રકારના વિવેકથી વૈષ્ણવ રહે તો ભગવત ભાવ હૃદયમાં વધે. સ્ત્રીના વિવાહ વગેરે કાર્યમાં પ્રભુની સેવા માટે ચિત્ત રહે અને આપણા પ્રાણપ્રિય શ્રી ઠાકોરજીની વાર્તા એટલે કે ભગવત કથા માટે ભગવત ભક્તનો સંગ કરવો. અહીં કહ્યું કે ધન લૌકિકમાં ન ખર્ચવું, તો વિવાહ વગેરે કાર્યમાં ધન ખર્ચ્યા વિના તો કેમ ચાલે? તેથી કહે છે કે આપણા લગ્ન કે પુત્ર વગેરેનું લગ્ન હોય તો સેવાનો વિચાર કરવો. એ રીતે કે ભગવત સેવામાં માણસ હોય તો સેવા સારી રીતે થાય. એવું વિચારીને જેટલું દ્રવ્ય લગ્ન વગેરે કાર્યમાં અવશ્ય વાપરવું હોય તે શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈને ખર્ચવું. આ રીતે પ્રભુની આજ્ઞા માંગીને દાસ્ય ભાવથી લૌકિક કાર્ય કરવું. વળી ભગવદીયનો સંગ કરવો, તે કોઈ લૌકિક વૈદિક ચાહના માટે ન કરવું. કેવળ આપણા પ્રાણશ્રેષ્ઠ શ્રી ઠાકોરજીની વાર્તા કરવા માટે ભગવદીયનો સંગ અવશ્ય કરવો.
ભગવતીનો સંગ અવશ્ય કરવો. નિરપેક્ષ ભાવથી કોઈ પણ જાતની આશા વિના કરવો. મોટાઈ માટે ભગવત ધર્મ કશો પણ ન કરવો. દીનતાથી પોતાનો ધર્મ જાણીને કરવો. સેવાના અનુસરમાં વિયોગનો અનુભવ કરી ગુજારો કરવો. વ્રજ ભક્તો વેણુગીત યુગલગીતથી વિપ્રયોગ વિરહનો અનુભવ કરતા તે રીતે કરવું. શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર છે એવી ભાવના કરવી તો સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય. જ્યાં સુધી સાનુભવ ના થાય ત્યાં સુધી જેમ સાક્ષાત શ્રી કૃષ્ણની સમીપમાં ભાવ અને મર્યાદા રાખીએ તેમ ભગવત સ્વરૂપની સમીપમાં ભાવ અને મર્યાદા રાખવા. પ્રભુની સામે સેવામાં સંયોગરૂપ લીલા રસનો અનુભવ કરવો. સામગ્રી તથા વસ્ત્ર વગેરે ધરીએ તો તેનો ભાવ વિચારવો. સેવાથી પહોંચીને અનુસર કરીએ ત્યારે વિયોગનો અનુભવ કરવો. જેમ વ્રજભક્તોએ વેણુગીત યુગલગીતમાં કર્યો છે એ પ્રકારે વિચારવું. જેમ કે હવે પ્રભુ કઈ કુંજમાં પધાર્યા હશે, ભક્તો સાથે ક્યાં લીલા કરતા હશે એનું સ્મરણ કરી વ્યાકુળ થવું કે હું ખૂબ જ દુષ્ટ છું કે મને પ્રભુના દર્શન થતા નથી. પછી શ્રી ગુસાઈજીના આ શ્લોકનો ભાવ વિચારવો. ચિત્તેન દુષ્ટો વચસાપી દુષ્ટઃ કાયેન દુષ્ટઃ ક્રિયા ચ દુષ્ટઃ જ્ઞાનેન દુષ્ટો ભજનેન દુષ્ટો મમ અપરાધ કતિધા વિચાર્ય. હું ચિત્તથી દુષ્ટ, વચનથી દુષ્ટ, કાયા શરીરથી દુષ્ટ, ક્રિયાથી દુષ્ટ, જ્ઞાનથી દુષ્ટ, ભજનથી દુષ્ટ, આમ બધી રીતે દુષ્ટ છું. એ કઈ શુદ્ધ નથી. તેથી મારો અપરાધ દોષ કેટલા પ્રકારે વિચારવો. આમ મનમાં દીનતા કરી વિયોગનો અનુભવ કરવો. સેવાનો સમય હોય ત્યારે જળ સ્નાન કરી જલ્દી અપરસમાં પુષ્ટિમાર્ગીય રીતે મંદિરમાં જઈને શ્રી ઠાકોરજીના રસરૂપ શ્રીમુખના શ્રી અંગના આનંદમય દર્શન કરી બધો વિરહ દૂર કરવો. ભાવ સાથે દર્શન કરવા. જેમ વ્રજ ભક્તો શ્રી નંદરાયજીને ઘેર આવીને શ્રી ઠાકોરજીના દર્શન કરે છે એ ભાવનું સ્મરણ કરવું. જો તો વ્રજ ભક્તોની કૃપાથી એને દર્શન કરનારને પણ ભાવદાન થાય. ભગવાનના સ્વરૂપમાં ભાવથી જ સ્પર્શ કરવો. તેવી જ રીતે બધી દેહ સંબંધી ક્રિયા તેમાં જ કરવી. કેમ કે ભાવાત્માનો બધો અનુભવ ભાવથી થાય, અન્યથા બીજી રીતે ન થાય. ઉપર દર્શનનો પ્રકાર કહ્યો તેમાં નેત્ર ઇન્દ્રિયનું સુખ થયું. પછી સ્નાન કરી સેવામાં બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે. બધી ઇન્દ્રિયો કામ લાગે છે. પ્રથમ મંગળાથી પહોંચી પછી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવું. અંગવસ્ત્ર કરી શ્રીઅંગ પોછી ઋતુ મુજબ વાગા વસ્ત્ર ધરાવવા. આમ સેવામાં ભગવાનના સ્વરૂપનો સ્પર્શ ભાવથી કરવો. હૃદય શુદ્ધ હોય તો વ્રજ ભક્તોની ભાવના કરવી. એ ભાવ વિચારવો કે પોતાના ઘેરથી વ્રજ ભક્ત વસ્ત્ર આભૂષણ રમકડા લઈને શ્રી નંદરાયજીને ઘેર સવારે આવી સેવા કરે છે, સ્નાન કરાવે છે, શ્રૃંગાર વગેરે કરે છે. શુદ્ધ હૃદય ન થયું હોય ત્યાં સુધી રાજા જેવો ભય મનમાં રાખે, વિચારે કે પ્રભુ ઈશ્વરના ઈશ્વર છે, અપરાધ પડશે તો દંડ દેશે. આમ ભય સાથે અંગનો સ્પર્શ કરવો તો ભાવ હૃદયમાં પ્રગટ થાય. આ રીતે મંગળાથી સ્નેહ સુધીની શરીરની બધી ક્રિયા ભાવ સહિત કરવી. જેટલી વસ્તુ સેવામાં હોય તે તમામને ભાવ સાથે સ્વરૂપ સંબંધી જાણી સેવા કરવી. ભાવ વિના અન્યથા બીજી રીતે સેવા ન કરવી. સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરાય તો સ્વરૂપાનંદનો અનુભવ થાય. હૃદયનું ખૂબ અશુદ્ધપણું છે, તેથી એમાં પ્રભુના આવેશનો સંભવ નથી, શક્યતા નથી. જેટલી સાધનરૂપ સંપત્તિ હોય તેટલો સગળો અનુભવ શ્રી પ્રભુ પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પોતાના ભક્તને કરાવે છે. પછી ભક્તનું હૃદય શુદ્ધ કરી તેમાં પોતે પ્રવેશ કરે છે. આ બે શ્લોકોમાં યાવસ્તા ધન સંપત્તિ કારયત્ય ખિલાનની જાન એટલે આટલો પાઠભેદ બીજા પુસ્તકોમાં છે. પાઠભેદ મુજબ શબ્દાર્થ કરીએ તો હૃદય ખૂબ અશુદ્ધ છે, તેથી તેમાં પ્રભુનો આવેશ શક્ય નથી. નિજજનને પોતાના ભક્તને સઘળી સાધન સંપત્તિ
પ્રભુ સિદ્ધ કરાવે છે. ત્યાં સુધી પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પ્રવેશ કરી અનુભવ કરાવે છે અને સાધન સંપત્તિથી ભક્તોનું હૃદય શુદ્ધ કરી પછી તેનામાં પ્રભુ આપ પ્રવેશ કરે છે. ભગવાનની સેવામાં પોતાના હૃદયને ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા, લૌકિક આવેશ વિષયની ભાવના ન કરવી, લૌકિક દેહ સંબંધીના સુખ દુઃખ મનમાં ન રાખવા. લૌકિક વૈદિક સુખ દુઃખ જે છે તે આ દેહ સંબંધી છે અને ભગવાનની સેવા સંબંધી જે સુખ દુઃખ છે તે આત્મ સંબંધી જન્મ જન્મના છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અતિ શુદ્ધ છે. તેથી લૌકિક માયાના ગુણ કશા જ પ્રભુમાં ન વિચારવા. પ્રભુના શ્રીઅંગ, કરપાદ, મુખ, ઉદર આદિ બધા આનંદરૂપ છે અને શુદ્ધ મનથી અનુભવ કરવા યોગ્ય છે. કામ, ક્રોધ, મદ, મત્સર રહિત છે. વળી હરિ સર્વ દુઃખોને હરનારા છે, પરમાનંદ દેનારા છે. આવા શ્રી ઠાકોરજીની અલૌકિક ગુણ સાથે મનમાં ભાવના કરી બધે ઠેકાણેથી પોતાનું મન ખેંચી લઈને એક શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મન લગાડી ભગવાનની સેવા ભાવ રહિત કરાય, ભાવ સહિત કરાય તો પ્રભુ પોતાનો અનુભવ કરાવે. આ સંસારમાં આસુરી પદાર્થ છે અને દૈવી પદાર્થ છે. એમાં દૈવી બે પ્રકારના છે, એક મર્યાદા અને એક પુષ્ટિ. તેમાં આસુરી અને દૈવીના બે ભેદ મળી આવે છે. વલ્લભાખ્યાનમાં પણ આવે છે ને, દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. ભક્તિ સુંદરીને માયા દાસી બે મૂરત પ્રગટાવી. તેમાં પહેલી નખશિખ સુભગા શ્રી હરિને મન ભાવી. એટલે ભક્તિ સુંદરી ને માયા દાસી આ બે મૂર્ત પ્રગટાવી તો તેમાં ઠાકોરજીને કોણ બહુ વાલું છે? તો ભક્તિ. એટલે અહીં કહે છે કે આસુરી અને દેવીના બે ભેદ મળી ત્રણના ભેદ જુદા જુદા કહ્યા છે. તે હૃદયમાં રખાય તો અજ્ઞાનથી દુઃખ સુખ ન થાય. ભગવાનની સેવામાં સાધન સંપત્તિ સ્વરૂપ પુષ્ટિ પદાર્થનું નિરૂપણ કરાયું છે. પ્રથમ તો પોતાનો દેહ ભગવાનની સેવામાં લાગેલો રહે, જોડાયેલો રહે તો તે દૈવી જાણવો. ભગવાનની સેવામાં આળસ આવે, ક્યારેક કોઈ વૈષ્ણવના સંગથી સેવા કરે અને રોગ વગેરે અડચણ કરે તો જાણવું કે આ આસુરી દેહ છે. દૈવી મન હોય તો સેવા કરવામાં પ્રભુના સ્વરૂપનો અનુભવ થાય. આસુરી મન હોય તો સેવા કરવામાં અનેક લૌકિકમાં ભટકે, એને સ્વરૂપાનંદનો અનુભવ ન થાય. દેહના સંબંધી સ્ત્રી પુત્ર વગેરે કુટુંબ ભગવાનની સેવામાં સહાય બને તો દૈવી જાણવા. ભગવાનની સેવામાં વિરોધ કરે તો આસુરી જાણવા. કર્મ માર્ગમાં રુચિ હોય તો મર્યાદા જાણવા. આ જ રીતે દ્રવ્ય જે ભગવાનની સેવામાં વિનિયોગ થાય, કામમાં આવે તે દૈવી જાણવું. કર્મ માર્ગ એટલે કે દાન, હોમ, શ્રાદ્ધ વગેરેમાં ખર્ચાય તો મર્યાદા જાણવું. લૌકિકમાં ખર્ચાય, ચોરાઈ જાય, દંડ થાય તો આસુરી જાણવું. તેથી જે પદાર્થ ભગવાનની સેવામાં વિનિયોગ થાય, વપરાય એ બધાને શુદ્ધ જાણવા. ભગવાનની સેવામાં વિનિયોગ ન થાય, કામ ન આવે એને અશુદ્ધ જાણવા. પ્રભુની સેવામાં સંબંધી જે પદાર્થ હોય તેને હૃદયમાં એ રીતે ધારણ કરવા કે આ જ મારા કામના છે. ત્યારે પ્રભુ પોતે શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. તેથી સેવામાં સંબંધી ન હોય એવા પદાર્થનો ત્યાગ કરવો. પ્રભુ સંબંધી પદાર્થ, સામગ્રી, વસ્ત્ર વગેરેનો ભાવ હૃદયમાં રાખીને પ્રભુની સેવા કરવી. દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ નિત્ય અલૌકિક એટલે કે સેવામાં ઉપયોગી દેહ આપીને ભાવરૂપ પોતે એમાં પ્રવેશ કરીને પોતાનો અનુભવ કરાવે છે. ઉપર કહ્યા મુજબ સેવા કરવી. મનમાં દીનતા ન હોય તો શ્રી ઠાકોરજી સંતુષ્ટ ન થાય. માટે દીનતાથી સેવા કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરીએ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. કેમ કે ભગવાન ષડગુણ પૂર્ણ, 6 ગુણોથી પૂર્ણ ઈશ્વરના ઈશ્વર છે. કોઈ વસ્તુની અપેક્ષા કે ઈચ્છા રાખતા નથી. એક પ્રેમ, દીનતાથી જ પ્રસન્ન કરવા માટેનો ઉપાય છે. ભગવદીઓએ ગાયું છે, પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગરતા ઇન બાતન નારી જઈએ સદકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહાજુ ન ચઈએ પ્રીતમ પ્રીત હિતે પૈયે. તેથી ભક્ત દીનતાથી જે કંઈ પ્રેમથી સમર્પે
તે પ્રભુ અંગીકાર કરે એટલે કે સ્વીકારે, અતિશય દીનતાથી પ્રભુ સંતુષ્ટ થાય, ત્યારે જીવ પર કૃપા કરે, સેવા યોગ્ય અલૌકિક નિત્ય દેહ સિદ્ધ કરી દે, પોતે હૃદયમાં પધારે, પછી પોતાના સ્વરૂપનો અનુભવ ભાવાત્મક પ્રભુ કરાવે, ત્યારે સઘળું જગત લીલામય ભાસે, કોઈ પ્રાણી માત્રમાં ઈર્ષા ન થાય, તે વેળા પુષ્ટિમાર્ગીય ફળ સિદ્ધ થાય. આગળ કહ્યું તે મુજબ પ્રભુની સેવામાં નિત્ય એટલે કે અવિનાશી ફળનો ચિત્તથી નિરંતર સતત વિચાર કરતા પ્રભુ સેવામાં જ આગ્રહપૂર્વક અતિ આદર રાખવો. આવા પુરુષોત્તમ ફલાત્મકનું ચિંતન ચિત્તમાં સદા સર્વકાળ કર્યા કરાય તો ક્યારે અન્ય સંબંધ ન થાય, નિત્ય સ્મરણ ન કરાય તો અન્ય સંબંધ થાય, તેથી આસુરી બુદ્ધિ થઈ જાય. માટે ઉપર કહ્યા મુજબ દીનતાપૂર્વક ક્લેશ આતુરતા સહિત ચિંતન કરવું, ખૂબ આદરથી પ્રભુની સેવા કરવી, લૌકિકમાં દેખાડવા માટે પ્રતિષ્ઠાને ખાતર સેવા ન કરવી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો આ જ મુખ્ય ધર્મ છે. દાસ્ય ભાવથી ફળને સર્વોપરી જાણી સેવા કરવી, અતિ આદરથી સેવા કરવી. એવું ન વિચારવું કે આજે સેવા ન કરી તો કાલે કરીશ, પરંતુ નિત્ય નિયમપૂર્વક પોતાના દેહને અનિત્ય નાશવંત જાણી દેહ ઇન્દ્રિયના બધા સુખ છોડીને પ્રભુની સેવા કરવી. આ સર્વોપરી સિદ્ધાંત છે. સાક્ષાત પરોક્ષ રૂપ હોવાથી સેવા અપૂર્વ હોવાથી વિલક્ષણ છે, અથવા સંયોગ અને વિપ્રયોગ જે સેવા છે તે અપૂર્વ વિલક્ષણ છે. જેમ કે વ્રજ ભક્તોને પ્રથમ સ્વરૂપાનંદનો અનુભવ થયો, પછી શ્રી ઠાકોરજી અદ્રશ્ય થયા, ભીતર હૃદયમાં પધાર્યા. તે વખતે પંચાધ્યાયીના 3જા અધ્યાયના 4થા શ્લોકમાં ગાયંતા ઉચ્ચૈર મુમેવ સહતા વિચિક્યરુન મત્ત વદ્વનાદ્વનમ નિરૂપણ કર્યું છે. તેમ બધા મળીને શ્રી ઠાકોરજીના જ ગુણગાન કરવા લાગ્યા અને પાગલની જેમ એક વનથી બીજા વનમાં ગોતવા લાગ્યા, પ્રભુને શોધવા લાગ્યા. પછી તદાત્મક તે રૂપ થઈને તેમની લીલા કરવા લાગ્યા. ત્યાં સંયોગ વિપ્રયોગ રૂપ ભાવ નિરૂપણ કર્યો છે. તેવો જ ભાવ રાખવો, એટલે સાક્ષાત એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે અપ્રત્યક્ષ બંને સમયના સ્વરૂપથી સંવલિત થઈ સેવા કરવી. પ્રથમ સેવા સમયે સાક્ષાત સ્વરૂપની સેવા કરી સંયોગ રસનો અનુભવ કરવો. અનોસરમાં સાક્ષાત સેવા સિવાયના સમયમાં કુંજની લીલાને વિચારી વિચારી વિયોગ રસના સ્વરૂપનો અનુભવ કરવો. જેમ રાસ પંચાધ્યાયમાં શ્રી ઠાકોરજીએ પોતાને ઘેરથી શ્રી ઠાકોરજી પાસે આવી સ્વરૂપાનંદનો અનુભવ કર્યો. પછી શ્રી ઠાકોરજીએ અંતર ધ્યાન એટલે કે હૃદયમાં ભીતર થઈ વિપ્રયોગના રસનો અનુભવ કરાવ્યો. કેમ કે શ્રી ઠાકોરજી સ્વરૂપાનંદનો અનુભવ પ્રથમ ન કરાવે તો અંતર ધ્યાનમાં વિપ્રયોગનું દુઃખ ભક્તોને બહુ થાત. જેમ કે લૌકિકમાં કોઈ ધન મેળવે અને પછી ધન નાશ પામે તો મનમાં ખૂબ દુઃખ થાય, પણ જેની પાસે જન્મથી જ મૂળમાં ધન ન હોય તો એ શું કામ દુઃખ પામે? આ રીતે ગોપીજનોએ થોડોક અનુભવ સંયોગ રસનો કર્યો, પછી પ્રભુ અંતર ધ્યાન થયા એટલે વિપ્રયોગના રસનો અનુભવ કર્યો. તે પછી શ્રી ઠાકોરજી પ્રગટ થયા ત્યારે જળસ્થળ ક્રીડા સિદ્ધ થઈ. એ જ રીતે પુષ્ટિ માર્ગમાં સેવા છે. વૈષ્ણવ પ્રભુની સેવામાં સાક્ષાત સ્વરૂપના આનંદનો અનુભવ કરે તે વેળા સેવા સંબંધી સંયોગના કીર્તન કરે. જ્યારે અનોસરમાં એટલે કે સેવા સિવાયના સમયમાં પરોક્ષ દશામાં જાણી વિપ્રયોગના કીર્તન એટલે વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત ખૂબ આરતીથી આતુરતાથી ગાય પરોક્ષની સેવા હોય એ બધી સિદ્ધ કરે. આ રીતે સંયોગ વિયોગ વિચારી સેવા કરે તો આગળ ભાવ વધે. આ પ્રકાર હવે પછીના શ્લોકમાં કહ્યો છે. આગળ શ્લોકમાં જે ભાવ નિરૂપણ કર્યો તે ભાવ પ્રાપ્ત થયા પછી જેવો કેવળ વિરહાત્મક ભાવ હોય તેવું જ આ પુષ્ટિ માર્ગમાં પણ ફળ હોય. કેમ કે કેવળ વિરહાત્મક ભાવ ફલરૂપ છે. ઉપર કહ્યા પ્રમાણે ભગવત સેવા, ગુણગાન, સંયોગ વિપ્રયોગ બંને ભાવથી સભર થઈને કરવા. તેથી ઉત્તર દલ કે જે વિરહાત્મક ભાવ છે તેનું દાન પ્રભુ કરે. આ ફળ શુદ્ધ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે. એના ઉપરાંત બીજું કોઈ ફળ નથી. ઉત્તર દલ વિરહાત્મક ભાવનું દાન શ્રી આચાર્યજી કરે પછી સર્વ ફળની સિદ્ધિ થઈ જાય. વિપ્રયોગમાં બધા પદાર્થ પ્રભુ સ્વરૂપ જ દેખાય ત્યારે ભગવત સેવામય સંયોગમાં પણ વિપ્રયોગ થાય. પ્રભુના દર્શનમાં પલકો આડી પડે
તો વિપ્રયોગ થાય, વ્યાકુળતા થાય, પ્રેમ લહેરીમાં એમ જાણે કે પ્રભુ મને છોડીને ક્યાંક ચાલ્યા ગયા. આ સાક્ષાત વિરહ છે. વનાંતરની લીલાને યાદ કરી વ્યાકુળ થાય કે હવે પ્રભુ તડકામાં ખુલ્લા પગે ગાય ચરાવવા કેવી રીતે જશે? કોમળ ચરણ છે, ક્યાંક દ્વારકા ન ચાલ્યા જાય. પ્રભુ વિના હું કઈ રીતે સમય કાઢીશ? આમ અનેક વિપ્રયોગની લહર સંયોગ વેળા મનમાં રહે. લૌકિક દેહ સંબંધી ભોગ બધા છૂટી જાય. ત્યારે વિચારવું, ત્યારે જાણવું કે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થઈ છે. આ મુખ્ય રસ છે. ક્યારેક ફળની આશા પેદા થાય તો શ્રી ઠાકોરજીનું મુખારવિંદ ફળરૂપ છે. એટલે ક્યારેક ફળની ઈચ્છા મેળવવાનું મન થાય તો એ જાણવું કે ઠાકોરજીનું મુખારવિંદ ફળરૂપ છે. એવો વિચાર હૃદયમાં કરવો. કેમ કે સદા આનંદરૂપ શ્રી કૃષ્ણ ભક્તોના ભાવાત્મક છે, તેથી ફળરૂપ છે. ઉપર કહ્યું કે સેવા ગુણગાન શુદ્ધ ભાવથી કરવા. તે કરતા કરતા કેવળ વિપ્રયોગ સિદ્ધ થાય. એ વિપ્રયોગ સર્વોપરી છે. ત્યાં કોઈ પૂર્વ પક્ષ કરે, સામે દલીલ કરે કે સદા વિપ્રયોગ દુઃખ જ રહે તો એમાં ફળ શું સિદ્ધ થયું? કંઈક ફળની આશા કરવી કે ન કરવી? ત્યાં સિદ્ધાંત કહે છે કે વિપ્રયોગ જ પરમ ફળરૂપ છે. કરોડો સુખ એ વિપ્રયોગના બરાબર નથી. એ ભાવ વ્રજ ભક્તો જ જાણે છે. બ્રહ્મા, શિવજી વગેરેને અગમ્ય છે, તેઓ જાણી શકતા નથી. વળી સેવા ગુણગાન કરીએ, એમાં કંઈક લૌકિક વૈદિક ફળની આશા તથા પોતાના ઉદ્ધારની આશા રાખીએ તો પુષ્ટિ માર્ગે મુખ્ય ફળ ન મળે. માટે મનમાં એ જ ફળની ઈચ્છા કરવી કે શ્રી કૃષ્ણચંદ્રના વદન કમલના દર્શન ક્યારે થશે. કેમ કે શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજી છે. તેથી શ્રી આચાર્યજીના દર્શનની અભિલાષા મનમાં રાખવી. ભગવત સેવામાં સાક્ષાત મુખારવિંદનું દર્શન વારંવાર કરવું આ જ સર્વોપરી ફળ છે એમ હૃદયમાં સમજવું. શ્રી કૃષ્ણના મુખચંદ્રનું ચિંતન વિપ્રયોગમાં પણ કરવું. અનુસરમાં વિયોગનો શ્રમ ખૂબ કરે તો કેવળ વિપ્રયોગ ભાવાત્મક ફળ સિદ્ધ થાય. ત્યારે શ્રી કૃષ્ણનું મુખારવિંદ બધે સ્થળે દેખાય. માટે વિરહ છે તે ફળરૂપ છે અને શ્રી કૃષ્ણ છે તે ફલાત્મક વ્રજ ભક્તોનું ભાવાત્મક પરમ તત્વ છે. આવું સમજી સેવા સ્મરણ કરવા. ત્યાં જ્ઞાન સંબંધ નથી, કેમ કે ત્યાં ચિતિ એટલે કે ચૈતન્ય જ્ઞાન જ નથી. વળી પૂર્ણ પુરુષોત્તમ જ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રુતિ સ્મૃતિ વગેરેમાં પ્રસિદ્ધ છે. પૂર્વાવસ્થા સંયોગાત્મક પૂર્વદલના ફળ રૂપે શ્રી કૃષ્ણ છે અને વિપ્રયોગાત્મક ઉત્તરદલ કેવલ ફળરૂપ છે. સાધન અને ફળ બંને એક જ શ્રી કૃષ્ણ છે. એટલે ઠાકોરજીની સેવા સાધન રૂપ છે અને ઠાકોરજીની સેવા જ ફળરૂપ છે. તેનો ખુલાસો કરતા કહે છે કે શ્રી ઠાકોરજીની સેવા કરીને કશાય ફળની વાસના મનમાં રાખતા નથી. એવું કેમ? તો વેદમાં જેટલી ક્રિયા કહી છે તેનું ફળ પણ કહ્યું છે. જો કશું ફળ ન હોય તો ક્રિયા વ્યર્થ કહેવાય. એ વેદશાસ્ત્રની મર્યાદા છે. આવો સંદેહ થાય ત્યાં કહે છે કે જે જીવને શ્રી આચાર્યજી દ્વારા બ્રહ્મ સંબંધ થયું અને એ જીવ વૈષ્ણવ પુષ્ટિમાર્ગની રીતે ભગવત સેવા કરવા લાગ્યો. એટલે સેવા કરતા સાધન પણ શ્રી કૃષ્ણ અને સેવા સિદ્ધ થાય પછી ફળ પણ શ્રી કૃષ્ણ જ છે. તેથી આ પુષ્ટિ માર્ગમાં સાધનમાં જ ફળની પ્રાપ્તિ થઈ અને વેદ મર્યાદા ક્રિયા સાધન રૂપે ન્યારી છે અને ફળ ન્યારું છે. ફળ મળતા જ મર્યાદાની ક્રિયા નાશ પામે છે. પુષ્ટિ માર્ગમાં સાધનમાં પણ શ્રી કૃષ્ણ સેવા અને ફળમાં પણ શ્રી કૃષ્ણ સેવા છે. શ્રી કૃષ્ણ કઈ રીતે પ્રાપ્ત થાય? શ્રી ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા થાય ત્યારે જીવ શરણે આવે. પુષ્ટિ માર્ગમાં ભગવત સેવામાં રુચિ થાય. શ્રી આચાર્યજીની કૃપા વિના પુષ્ટિ માર્ગમાં જીવ ક્યારેય શરણે ન આવે અને ક્યારેય પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ન થાય. આ સિદ્ધાંત નિશ્ચય જાણવો. તેથી શ્રી આચાર્યજીની કૃપા કયા પ્રકારે થાય તે આગળ કહે છે કે મન, વાણી અને કાયાની વૃત્તિથી એમનો આશ્રય સદા કરવો. તેઓ તદીય એટલે કે જેઓ તદીય છે, ભગવદીય છે, તેમનામાં પોતાપણાની મમતા તથા જેઓ શ્રી મહાપ્રભુજીના શરણે નથી આવ્યા તેમનામાં ભેદ બુદ્ધિ રાખવી. હવે અહીં કહે છે કે શ્રી આચાર્યજીની કૃપા થાય તે માટે મન, વાણી અને કર્મથી એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો આશ્રય કરાય તો શ્રી આચાર્યજી અનન્ય સેવકનો ભાવ જોઈ પ્રસન્ન થાય.
શ્રી આચાર્યજીનો આશ્રય હૃદયમાં દ્રઢ ન થાય તો કરોડો સાધન કરવા છતાં પણ જરાય ફલસિદ્ધિ ન થાય, અન્ય સંબંધથી નાશ પામે. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં એક શ્લોક કહ્યો છે, અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે, એટલે અન્ય સંબંધની ગંધ પણ ગરદનને જ વિઘ્ન કરે છે. અન્ય સંબંધ થાય તો માથું જ કપાય. જેમ કે સંભલવાળા દામોદરદાસની વાર્તામાં સ્ત્રીએ અન્યાશ્રય કર્યો તેથી પુત્ર મ્લેચ્છ થયો, તે પ્રસિદ્ધ છે. અન્ય સંબંધ ભક્તિ માર્ગમાં ખૂબ જ બાધક છે. શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય હોય અને સાધન થોડુંક જ બને તો પણ સકળ કાર્ય સિદ્ધિ થાય. દ્રઢ આશ્રય એ વૈષ્ણવનો પરમ ધર્મ છે. ધ્યાન આપજો, દ્રઢ આશ્રય એ વૈષ્ણવનો પરમ ધર્મ છે. શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય કર્યો ક્યારે જણાય? જ્યારે શ્રી આચાર્યજીના તદીય અનન્ય ભક્ત 84 વૈષ્ણવ અષ્ટસખા, જેમના હૃદયમાં શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ સિદ્ધ થયો છે, જેમને શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ પોતાનો અનુભવ કરાવે છે, જે મન કર્મ વાણીથી એક શ્રી આચાર્યજીને જાણે છે, એવા ભગવદીઓનો સત્સંગ કરવાથી આશ્રય દ્રઢ થાય. આવા ભગવદીઓમાં એવો ભાવ રાખવો કે એમને શ્રી આચાર્યજીએ કૃપા કરીને દાન દીધું છે, તેથી અહર્નિશ એમના હૃદયમાં બિરાજે છે. તેથી શ્રી આચાર્યજીમાં અને ભગવદીઓમાં કશી ભિન્નતા નથી. જેમ અગ્નિના સમૂહમાં તણખા ઉડે તે પણ અગ્નિરૂપ છે, તેમ ભગવદીય પણ ભગવદરૂપ છે. માટે આવા ભગવદીયમાં અને શ્રી આચાર્યજીમાં ભિન્ન બુદ્ધિ રાખે તો એ જીવને પુષ્ટિ માર્ગનું ફળ ક્યારેય ન મળે. શ્રી આચાર્યજી પ્રસન્ન ન થાય. જેમ રામાનંદે પોતાની સ્ત્રીને કહ્યું, ઝટ છાણા સંકેલી લે, નહીં તો વૈષ્ણવ ઉઠાવીને લઈ જશે. આ સાંભળતા શ્રી આચાર્યજીએ ક્રોધ કરી એનો ત્યાગ કર્યો. કેટલાય જન્મનો અંતરાય થયો. માટે ભગવદીયમાં તેમજ શ્રી આચાર્યજીમાં ભેદ બુદ્ધિ ન રાખવી. જેવો ભાવ શ્રી આચાર્યજીમાં હોય તેથી વિશેષ ભાવ ભગવદીઓમાં રાખવો. જેમ કામી પુરુષ હોય તેની બુદ્ધિ દૂતીમાં રહે છે, તેવી રીતે ભગવદીયમાં બુદ્ધિ રાખવી. અર્થાત કામી પુરુષ પર સ્ત્રીથી પણ તે દૂતી દ્વારા તે પ્રાપ્ત થાય તેનું સન્માન ઘણું કરે છે, તેમ ભગવદીયનું સન્માન વિશેષ આદરપૂર્વક કરવું. તદીય એટલે ભગવદીયમાં લૌકિક બુદ્ધિ ન રાખવી. એમ જાણવું કે ભગવદીય પ્રસન્ન થશે તો શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ દાન કરશે. આ વાત લૌકિક દ્રષ્ટાંતથી કહી છે. પછી કહે છે, ધન ઘર વગેરેની જેવી રીતે શ્રી ઠાકોરજીમાં વિનિયોગ કરીએ તેવી જ રીતે ભક્તમાં પણ વિનિયોગ કરવા, કેમ કે એ રીતે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ભગવતી આપમેળે પ્રસન્ન થાય ત્યારે પ્રભુ પ્રસન્ન થાય, એમાં સંશય નથી. હવે ભગવદીઓના લક્ષણ કહે છે. શ્રી આચાર્યજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય જેને થયો હોય એવા ભગવદીઓના લક્ષણ કહે છે કે અનન્ય ભક્તિ કરનારા, અન્યાશ્રય રહિત, સંતોષવાળા, કામ લોભથી રહિત, નિરપેક્ષ, જેને કશાની અભિલાષા નથી, વિરક્ત, ભગવત ચરણારવિંદ સિવાય બાકીના બધામાંથી આસક્તિ વિનાના, તમામ પ્રાણી માત્રના હિતમાં પ્રીતિવાળા, ઈર્ષા વિનાના, પ્રભુની સેવા કથા આદિમાં આદર રાખનારા. આવા ભગવદીય મળે તો એમના સંગથી જ વિશેષ ફળ મળે છે. શ્રી આચાર્યજીના ચરણારવિંદની ભક્તિમાં પરાયણ હોય, અહર્નિશ આલોક અને પરલોકમાં શ્રી આચાર્યજીને શરણની કામના કરતા હોય, આવા ભગવદીયની સેવા થાય, સત્સંગ થાય તો જીવની પણ અનન્યતા શ્રી આચાર્યજીમાં થાય. શ્રી ઠાકોરજીની સેવા જ કરી સંતુષ્ટ રહે, બીજા દેવતાનું ભજન સ્વપ્નમાં પણ ન જાણે, ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય, કૃપા કરે. કોઈ વસ્તુની કામના નહીં, ઉપરાંત ત્રણેય લોક પર્યંત બ્રહ્માનંદ મોક્ષ પર્યંત બધું તુચ્છ સમજે. લૌકિક કામ, ક્રોધ, મદ મત્સર, વિષય વાસનાની ગંધ જેમાં ન હોય અને લોભ ન હોય, બધું ધર્મ દ્રવ્ય માટે વેચાય. કેમ કે આ કળિયુગમાં દ્રવ્યથી બધા લૌકિક કાર્યો સિદ્ધ થાય છે. એ દ્રવ્યમાં જેને જરાય લોભ ન હોય તેને ભગવદીય જાણવા. નિરપેક્ષ ભાવથી ભગવત સેવા કરે, કોઈ લૌકિક વૈદિક કામના મનમાં ન રાખે, કોઈ રાજા કે ધનવાનની અપેક્ષા મનમાં ન રાખે, મનથી વિરક્ત રહે, સ્ત્રી, પુત્ર, કુટુંબ, ઘર, દેહ સંબંધી સગળા સંસારમાં દ્રઢ વૈરાગ્ય રાખે, પોતાના સ્વાર્થ માટે કોઈની પાસે કશી યાચના ન કરે, એમ જાણે કે શ્રી કૃષ્ણ સર્વ કાર્ય સિદ્ધ કરશે. મારો ધર્મ તો ભગવત સેવા જ કરવાનો છે. તમામ ભૂત પ્રાણી માત્રમાં પ્રેમ રાખે, કોઈનું ખરાબ સર્વથા ન વિચારે, મન વાણી કર્મથી બધાનું ભલું જ કરે. આવા ભગવદીઓનો સંગ અવશ્ય જ કરવો જોઈએ અને એમની સેવા સ્નેહપૂર્વક કરવી જોઈએ. મત્સર એટલે કે જે બીજાની ઉન્નતિ ન જોઈ શકે, ન કરે, અથવા બીજા વૈષ્ણવ પોતાનાથી થોડો ભગવત ધર્મ કરતો હોય તો એની મોટાઈ કરે, ધન્યવાદ આપે,
હું ખૂબ ધર્મ કરું છું એવી યોગ્યતા મનમાં ન લાવે, એમ જાણે કે મારામાં ભગવત ધર્મ જરાય નથી, આ રીતે દીનતા રાખે. શ્રી કૃષ્ણની સેવા આદરપૂર્વક કરે. શ્રી કૃષ્ણની કથા પણ આદરપૂર્વક સાંભળે, કેમ કે ભગવત સેવા કરવાથી બધી ઇન્દ્રિયો ભગવત પરાયણ થાય. વળી શ્રી કૃષ્ણની કથા સાંભળવાથી ભગવત સેવામાં રુચિ ઉપજે. તેથી ભગવત કથા પણ અતિ આદરપૂર્વક સાંભળવી, ભગવત સેવા પણ કરવી. આમ ઉપર કહેલા 9 ગુણોથી પરિપૂર્ણ ભગવદીય હોય તેમનો સંગ અવશ્ય નિયમપૂર્વક કરવો. આ રીતે શુદ્ધ મનથી ઉત્તમ ભગવદીયનો સંગ થાય, એમની સેવા કરાય અને ભગવદીય કહે તેમાં મનમાં વિશ્વાસ રાખીને સ્નેહથી બધું કરાય. એ રીતે વૈષ્ણવ રહે તો શ્રી આચાર્યજી પ્રસન્ન થાય, આનંદ દાન કરે. દયાળુ શ્રી ઠાકોરજી, શ્રીમદ વલ્લભાચાર્યજી તથા ભગવદીઓએ જેમને પોતાના કર્યા છે એવા શુદ્ધ ભાવવાળાને શ્રીમદ આચાર્યજીની કૃપાથી સર્વ કાર્ય પણ સિદ્ધ થશે. એટલે આ જે પ્રકાર કહ્યો તે બધું શુદ્ધ ભાવથી કરવું. શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ પણ શુદ્ધ ભાવથી કરવું, ભગવત સેવા પણ શુદ્ધ ભાવથી કરવી, ગુરુ સેવા પણ શુદ્ધ ભાવથી કરવી, વૈષ્ણવની સેવા પણ શુદ્ધ ભાવથી કરવી. તમામ ભગવત લીલામાં શુદ્ધ ભાવ રાખવો, સર્વે ભગવત સામગ્રીમાં શુદ્ધ ભાવ રાખવો. ત્યારે ભગવદીય પ્રસન્ન થાય, કૃપા કરે અને તેથી પ્રભુ પણ કૃપા કરે. અહીં કોઈ કહે કે આટલા બધા ધર્મ તો ખૂબ કઠણ છે, કલયુગમાં જીવથી કઈ રીતે થાય? જીવમાં તો એકેય પણ ધર્મ કઠણતાથી સિદ્ધ થાય છે. આવો સંદેહ થાય તો કહે છે કે શ્રી વલ્લભાચાર્યજી કળિયુગના જીવો પર કૃપા કરવા માટે પ્રકટ્યા છે અને આ સર્વોપરી પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી ધર્મ એક ક્ષણમાં આવશે. જીવને માટે તો બધું કઠણ છે, કેમ કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે અને શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરે તેને માટે બધું સુગમ છે. તેથી મનમાં એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય રાખવો. બધા કાર્યો આશ્રયથી જ નિશ્ચય સિદ્ધ થશે. પુષ્ટિ માર્ગમાં નિશ્ચય ફળ છે તે શ્રી મહાપ્રભુજી દાન કરશે. આમ પ્રથમ શિક્ષાપત્રમાં અંગીકૃત જીવોની કર્તવ્યતાનું નિરૂપણ કર્યું શ્રી હરિરાય મહાપ્રભુજીએ. અને આજે અક્ષય નવમી છે તો આપણે પણ આપણા જીવનને આવું અક્ષય બનાવીએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુની કથા શ્રવણ કરીએ, કોઈની નિંદા ન કરીએ, સર્વાત્મ ભાવ દાખવીએ, વૈષ્ણવોને માન આપીએ. આ રીતે આપણે અલૌકિકમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.